આ ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઇઝી અને એકદમ નવી ફ્લેવરવાળો ટેસ્ટી એવો બિસ્કોફે આઈસ્ક્રીમ આપણે બનાવીશું. અને અગાઉ મેં બિસ્કોફે સ્પ્રેડનો વિડીયો શેર કરેલો અને આ વિડીયો ત્યાંથી જ શરૂ કરીએ છીએ. તો જે જારમાં આપણે બિસ્કોફે સ્પ્રેડ બનાવેલું એ જ જારમાં અહીંયા આપણે અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે તે આખું પેકેટ લઈ લેવાનું છે અને તેને જારમાં બ્લેન્ડ કરી લેશું, જેથી તેની ફ્લેવર અને જે બિસ્કોફે સ્પ્રેડ છે તેમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે એક પેકેટ બિસ્કોફેનું આ રીતે લઈ અને અધકચરો ભૂકો કરી લેવાનું છે અને તેને તેમાં એડ કરી દઈશું અને ગળપણ માટે 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવીને મિક્સ કરી દઈશું અને એક ટાઈટ કન્ટેનરમાં તેને લઈ લઈશું. અને હવે ઉપરથી આપણે જે બિસ્કોફે સ્પ્રેડ બનાવેલું તેને ચારે બાજુએ સ્પ્રેડ કરી દઈશું અને ફ્રીઝરમાં સેટ કરવા 7 થી 8 કલાક રાખી દઈશું. તો અહીંયા 7 થી 8 કલાક બાદ આપણો સરસ મજાનો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે. તો તેને એકદમ ચિલ્ડ સર્વ કરી દઈએ. તો આ રીતે ખૂબ જ ઇઝી, એકદમ નવી ફ્લેવરવાળો ટેસ્ટી એવો બિસ્કોફે આઈસ્ક્રીમ રેડી થઈ જાય છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો.